તો આજે આપણે ધોરણ 10નું મોસ્ટ જે આઈએમપી દાખલો છે મધ્યકનો 5મો દાખલો તે જોવાના છે। તો જોઈએ દાખલો કેવી રીતે થાય। આ દાખલો આપણે છે ને પદ વિચલનની રીતે નથી કરવાના, પરંતુ ધારેલા મધ્યકની રીતે કરશું, કારણ કે અહીંયા અસતત આપણાને વર્ગ આપેલો છે। તો જોઈએ દાખલો કેવો થાય। આ વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે, આવૃત્તિનો સરવાળો મેં કરી નાખ્યો છે અને આ 400 આવે છે। હવે અહીંયા મધ્ય કિંમત શોધવાની છે। તો મધ્ય કિંમત શોધવામાં આ બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાંગવાનો, આ બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાંગવાનો। તો જે જવાબ મળતો જાય એને અહીંયા લખતો જવાનો। તમે જોઈ શકો છો કે અહીંયા આનો જે આપણે સરવાળો કરીએ છીએ અને 2 વડે ભાંગીએ છીએ તો 51 જવાબ આવે છે। પછી બધાયમાં 3-3નો ગાળો છે, તો તમે ડાયરેક્ટ લખી શકો 51, 54, 57 અને એમ પણ લખી શકો કે એકવાર 51 આવી ગયો, અહીંયા તમે જોઈ શકો છો આનો 51 આવી ગયો, પછી અહીંયા 53, પછી આના બંને વચ્ચેની કિંમત કેટલી 54, અહીંયા બંને વચ્ચેની કિંમત કેટલી 57, આ બંને વચ્ચેની કિંમત કેટલી 60, એવી રીતે પણ લખી શકો। હવે di = xi - a, તો આ કેવી રીતે કરવાનો? તો સૌથી પહેલાં 4 તમારે 5માંથી કોઈ એકને a ધારવાનો। મેં સૌથી પહેલાં આને a ધારેલો છે, કારણ કે માઇનસ ન આવે અને ભૂલ ના થાય। તો આ a = 51 છે, અહીંયા a ધારી લીધો તો આ 0 થઈ ગયો। હવે xi - a, આ xi છે, એમાંથી આપણે આ a બાદ કરવાનો છે, બરોબર। તો અહીંયા જોઈ શકો છો 51માંથી 51 જાય તો 0, 51માંથી 54 જાય તો 3, 51માંથી 57 જાય તો 6, એવી રીતે આ તમે શોધી લેવાનો। હવે તમારે અહીંયા જોઈ શકો છો fi di શોધવાનું છે। તો fi di ની અંદર તમારે આવૃત્તિ fi અને di નો ગુણાકાર કરવાનો છે। આનો જે તમે ગુણાકાર કરશો એની રકમ અહીંયા લખવાની છે। આ રકમનો સરવાળો કરશો તો તમારે સિગ્મા fi di મળશે। સિગ્મા fi di તમારો 2745 છે, બરોબર। હવે આ બધું જ આપણને મળી ગયું છે। સિગ્મા fi મળી ગયો છે, સિગ્મા fi di મળી ગયો છે અને એ પણ મળી ગયો છે। આપણે સૂત્ર લગાડીએ, x = a સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi, x = a કેટલા છે આપણા 51 છે, તમારો સિગ્મા fi di છે 2745 અને સિગ્મા fi છે 400। હવે આનો તમે ભાગાકાર કરશો તો તમારો 6.86 જવાબ આવશે। હવે આ 6.86 ને 51નો સરવાળો કરશો તમે તો તમારો જવાબ આવી જશે 57.86। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો આવા જ વધારે વિડીયો જોવા માટે। Yeah.